નવસારીના જલાલપુર તાલુકાના ખડસાળ ગામમાં વરસાદી પાણી ભરાયા છે। ગામના મુખ્ય રસ્તા પર પાણી ભરાતા રસ્તો બંધ થયો। ગામમાં પાણી ભરાઈ જવાના કારણે અનેક લોકોને હાલાકી પડી રહી છે। તો ધોધમાર વરસાદ શું વરસ્યો, ગામના રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે, કમરસમાં પાણી ભરાઈ ગયા છે અને જનજીવન પર માઠી અસરો વર્તાઈ રહી છે। મુખ્ય રસ્તા પર પાણી ભરાતા રસ્તો બંધ થયો છે, લોકો તેનો ઉપયોગ નથી કરી શકતા અને જેના કારણે જનજીવન ખોરવાઈ ચૂક્યું છે। હવે આ પાણી ઓસરે અને મેઘરાજા વિરામ લે તેવી પ્રાર્થના સૌ કોઈ કરી રહ્યા છે, કારણ કે આ જે વરસાદ છે તે ગામ માટે આફત બનીને વરસી છે। ગામના મુખ્ય રોડ પર કઈ રીતે પાણી ભરાયા છે તેની તસવીરો જુઓ। ત્યાં જ્યાં નજર તમે કરશો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। કમરસમાં પાણી ભરાયા છે અને આમાં કોઈ દુર્ઘટના સર્જાય તો માણસના જીવ પર આવી પડે। ખડસાળ ગામની આ તસવીરો, જ્યાં બારે મેઘ ખાંગા થયા અને ત્યારબાદ રોડ રસ્તાઓ જળમગ્ન થયા છે, લોકોના ઘરની અંદર પાણી ઘૂસી ગયા છે, લોકોના હાલ બેહાલ થઈ ચૂક્યા છે। આ પાણી ઓસરે અને જનજીવન ફરી એક વખત પૂર્વવત થાય તેવી પ્રાર્થના અત્યારે ખડસાળ ગામના લોકો કરી રહ્યા છે। વરસાદી પાણી આફત બનીને આવ્યો છે અને સતત લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે। જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ખરીદવા માટે પણ તેઓ બહાર નથી જઈ શકતા। સંવાદદાતા ભાવિન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। ભાવિન, ખડસાળ ગામમાં શું પરિસ્થિતિ, શું મુશ્કેલી? ચોક્કસ રીતે ખડસાળ ગામની જો વાત કરવામાં આવે તો ગઈકાલથી જે રીતના ધોધમાર વરસાદ નવસારી જિલ્લામાં છે એના કારણે જો સરેરાશ વરસાદ નવસારી જિલ્લાની વાત કરીએ તો તમામ વાંસદા તાલુકાને છોડીને તમામ તાલુકામાં 4.5 થી 5 ઇંચ વરસાદ છેલ્લા 24 કલાક દરમિયાન ખાબક્યો છે, જેના કારણે આ પરિસ્થિતિ રહી છે। મોડી રાતથી પણ નવસારી જિલ્લામાં ભારે વરસાદ છે અને હાલ ખડસાળ ગામની જો વાત કરે તો ખડસાળ ગામના જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં ઘૂંટણસમાં હાલ પાણી ભરાઈ ચૂક્યા છે, પરંતુ વરસાદનું જેવું જોર ઘટશે ને 1 થી 2 કલાકની સમયગાળા દરમિયાન આ પાણી પણ ઓસરવાનો શરૂઆત થઈ શકે છે। પરંતુ દીપા, ઉપરવાસમાં પણ હાલ ભારે વરસાદ છે, નવસારી જિલ્લામાં પણ ભારે વરસાદ છે, જેને કારણે નવસારી જિલ્લાની અંબિકા, કાવેરી ને પૂર્ણા નદીઓ જે છે એ નદીઓમાં નવા નીરનું આગમન થયું છે। સાથે જ કાવેરી નદી જે છે જળસ્તરમાં 1 ફૂટથી 1.5 ફૂટ જેટલો વધારો થયો છે અને ખાસ કરીને જે ઊંડાચ અને આતલિયા ગામને જોડતો જે પુલ છે એ પુલ પર હાલ પાણી ફરવાની શરૂઆત થઈ ચૂકી છે। એટલે કે જો આ જ રીતના વરસાદ વરસવાની શરૂઆત રહેશે અને વરસાદ વરસે દીપાને ઉપરવાસમાંથી પણ જો વરસાદ વધુ વરસે તો ક્યાંક આ પુલ જે છે પાણીમાં ગરકાવ થઈ શકે છે અને જે આસપાસના 2 થી 3 જેટલા ગામો છે, અંદાજિત 5 થી 6 હજાર જે લોકો છે ગામના વસ્તી ધરાવતા, એ લોકોને 10 થી 15 કિલોમીટરનો ચકરાવો લેવો પડે એવી સ્થિતિનું નિર્માણ થઈ શકે એવું હાલ લાગી રહ્યું છે। પરંતુ જે રીતના વરસાદનું જોર છે અને હાલ વરસાદે જોર ઘટ્યું છે, પરંતુ હવામાન વિભાગની પણ આગાહી છે દીપા કે હજુ નવસારી જિલ્લામાં વરસાદ વધુ વરસશે, ઉપરવાસમાં પણ જો વરસાદ વરસે તો આજે ક્યાંક નવસારી જિલ્લાની 3 નદીઓમાં જળસ્તર વધવાની શક્યતા છે, જેને લઈને વહીવટી તંત્ર પણ એલર્ટ છે અને તમામ સ્થિતિઓ પર હાલ નજર લગાવીને બેઠું છે। ભાવિન, નવસારીમાં તો વરસાદી વાતાવરણ છે જ, પરંતુ ડાંગની વાત કરીએ તો ડાંગમાં કાવેરી નદી પણ સતત જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે, ત્યાં શું પરિસ્થિતિ સર્જાઈ છે? ચોક્કસ દીપા, ઉપરવાસની જો વાત કરીએ તો અહવા ડાંગમાંથી અંબિકા અને કાવેરી નદી નું જે છે પટ એ સીધો નવસારી જિલ્લાના ગણદેવી, ચીખલી અને વાંસદા આ 3 તાલુકા થઈને આગળ દરિયામાં ભળે છે। એટલે કે જો એમાં ઉપરવાસમાં ભારે વરસાદ વરસે, જો 6 થી 8 ઇંચ જેટલો વરસાદ જો હજુ વરસે તો એ પાણીને આવતા નવસારી જિલ્લા સુધી 6 કલાક જેટલો સમયગાળો લાગી શકે છે અને એ સમયગાળા દરમિયાન પણ જો નવસારી જિલ્લામાં વરસાદ અવિરત ચાલુ રહે તો નવસારી જિલ્લા માટે સ્થિતિ કપરી બને, ખાસ કરીને ગણદેવી અને ચીખલી તાલુકાના। એટલા માટે કે દર વર્ષે ચીખલી અને ગણદેવી તાલુકાના જે પટ વિસ્તાર, અંબિકા નદી અને કાવેરી નદી કિનારાના જે અંદાજિત 30 જેટલા જે ગામો છે એ ગામો આસપાસના જે કાંઠા વિસ્તારના જે ગામો છે ત્યાં ક્યાંક પાણી ભરાવાની જે સમસ્યા છે, રેલ આવવાની પરિસ્થિતિ છે, એવી સ્થિતિનું નિર્માણ થઈ શકે, પરંતુ હાલ હજુ સુધી એવું કંઈક લાગી નથી રહ્યું। એટલા માટે કે વરસાદનું જોર એટલું બધું નથી અને ઉપરવાસમાં પણ એટલો વરસાદ નથી, પરંતુ જો આગામી 24 કલાક દરમિયાન 8 થી 10 ઇંચ વરસાદ વરસે તો આ સ્થિતિ, અને સાથે જો નવસારી જિલ્લામાં પણ 8 થી 10 ઇંચ વરસાદ રહે તો આ સ્થિતિનું નિર્માણ થઈ શકે દીપા, પરંતુ હાલ તો એવા કોઈ અણસાર નથી લાગી રહ્યા કે પરિસ્થિતિ બગડી શકે નવસારી જિલ્લામાં। આભાર ભાવિન, જાણકારી આપવા માટે। 10 કલાકમાં 168 તાલુકામાં વરસાદી વાતાવરણ, 23 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ વરસ્યો। વલસાડમાં 6.5 ઇંચ વરસાદ ખાબક્યો। નવસારીના ગણદેવી, ખેરગામમાં 5.5 ઇંચ વરસાદ નોંધાયો। પારડી, ચીખલીમાં 4.5 ઇંચ વરસાદ નોંધાયો। વાપી, જલાલપુરમાં 4 ઇંચ વરસાદ વરસ્યો હતો।
તો છેલ્લા 24 કલાકના આંકડા છે. સતત વરસાદી વાતાવરણ જોવા મળ્યો છે. 23 તાલુકાઓ પ્રભાવિત થયા છે. 2 ઇંચથી વધુ વરસાદ વરસ્યો. વલસાડમાં 6.5 ઇંચ વરસાદ ખાબક્યો. નવસારીના ગણદેવી ખેરગામમાં 5.5 ઇંચ વરસાદ નોંધાયો હતો. તો પારડી ચીખલીમાં 4.5 ઇંચ અને વાપી જલાલપુરમાં 4 ઇંચ વરસાદ નોંધાયો હતો. 24 કલાકમાં 168 તાલુકામાં વરસાદી વાતાવરણ અને 23 તાલુકાઓ એવા હતા જ્યાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. પંચમહાલ જિલ્લાના હડફ ડેમમાં નવા નીરની આવક થતા ચોમાસાની ઋતુમાં પ્રથમવાર ડેમમાંથી પાણી છોડવામાં આવશે. રાત્રિ દરમિયાન વરસેલા અનરાધાર વરસાદના પગલે ડેમની જળ સપાટીમાં 10 સેન્ટીમીટરનો વધારો થયો છે. ડેમની રૂલ લેવલ સપાટી જાળવવા માટે 10 વાગે 3 નંબરનો ગેટ અડધો ફૂટ ખોલી 681 ક્યુસેક પાણી છોડવામાં આવશે. હડફ ડેમનું એક RL છે 166.20 મીટર અને હાલની જળ સપાટીનું લેવલ છે 164.40 મીટર. ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું. ગિરિમથક સાપુતારામાં ગાઢ ધુમ્મસ, સર્પગંગા તળાવ પર વાદળો ચાલતા હોય તેવા દ્રશ્ય જોવા મળ્યા. ઝીરો વિઝિબિલિટી વચ્ચે પ્રવાસીઓ મોર્નિંગ વોક કરતા નજરે પડ્યા. ચોમાસું જામતા ડાંગમાં કુદરત સોળે કળાએ ખીલી ઉઠી છે. તો આહલાદક વાતાવરણ ડાંગના સાપુતારામાં જોવા મળ્યું છે અને અહીં જે પ્રવાસીઓ છે તે પણ આ ખુશનુમા વાતાવરણની મજા માણતા કેમેરામાં કેદ થયા. ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ છે. વિઝિબિલિટી લો છે અને આ જે ઝીરો વિઝિબિલિટી વચ્ચે પણ પ્રવાસીઓ મજા માણવાનું ચૂક્યા નથી. આહલાદક વાતાવરણની સાથે પ્રકૃતિની ગોદમાં તમામ પ્રવાસીઓ મજા માણી રહ્યા છે. કુદરતની નજીક અને આ જે નજારો છે તે પોતાના કેમેરામાં કેદ કરીને પોતાની સાથે લઈ જવા માંગે છે પ્રવાસીઓ. વરસાદી માહોલ વચ્ચે સાપુતારાથી આ તસવીરો સામે આવી. એકમાત્ર ગિરિમથક સાપુતારા જ્યાં પ્રવાસીઓનો જમાવડો રહે છે અને ચોમાસા દરમિયાન પ્રવાસીઓ વધુ અહીં જવાનું પસંદ કરતા હોય છે. શેલા વિસ્તારની શાંતિ એશિયાટિક સ્કૂલમાં આગની ઘટનાના મામલે આખરે સ્કૂલ સંચાલકોએ વાલીઓની લેખિતમાં માફી માંગી. વાલીઓની માફી માંગતો મેસેજ સ્કૂલની એપ્લિકેશનમાં અપલોડ કર્યો. આગની ઘટનાને સ્કૂલ સંચાલકોએ મોકડ્રીલમાં ખપાવી હતી. સંચાલકોએ MCBમાં ધુમાડા સાથે સ્પાર્ક થયો હોવાનું કબૂલ્યું છે. તો ગઈકાલે વાલીઓએ હોબાળો મચાવ્યો હતો. વાલીઓનો એવો આરોપ હતો કે તેમના બાળકોએ પોતાની આંખો સમક્ષ જોયું છે ધુમાડા નીકળતા અને હવે તેને મોકડ્રીલમાં ખપાવવાનો પ્રયત્ન સંચાલકો તરફથી કરવામાં આવી રહ્યો છે. કાલે મુખ્યમંત્રીએ પણ રિપોર્ટ માંગ્યો હતો અને હવે શાળાએ પોતે કબૂલ્યું છે પોતાની ભૂલ વિશે. સંવાદદાતા સંજય જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. સંજય, સ્કૂલ સંચાલકોએ પોતાની ભૂલ સ્વીકારી લીધી છે, શું જાણકારી? બિલકુલ દીપા, જે છે ગઈકાલે જે હોબાળો થયો હતો શેલાની જે શાંતિ એશિયાટિક સ્કૂલમાં ગુરુવારે જે આગની ઘટના બની હતી, પરંતુ સ્કૂલ સંચાલકોએ આગની ઘટનાને મોકડ્રીલમાં ખપાવી હતી અને જેના પગલે જે વિદ્યાર્થીઓ ગભરાઈ ગયા હતા. વિદ્યાર્થીઓએ ઘરે જઈને માતા પિતાને આ સમગ્ર ઘટનાની જાણ કરી હતી. જોકે સ્કૂલ સંચાલકો વાલીઓ સાથે કોઈ પણ પ્રકારનું ઇન્ટરેક્ટ કર્યું ન હતું અને તેના કારણે વાલીઓ રોષે ભરાયા હતા અને ગઈકાલે હોબાળો મચ્યો હતો. અને આખરે સમગ્ર મામલે જે જિલ્લા શિક્ષણ અધિકારી અને રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પણ જે છે તે આખા સમગ્ર મામલાને તપાસ સોંપવામાં આવી છે અને એનો રિપોર્ટ જે છે તે મુખ્યમંત્રીએ પણ આ ઘટનાનો રિપોર્ટ માંગ્યો છે. ત્યારે હવે લેખિતમાં જે છે સ્કૂલની જે એપ છે તે સ્કૂલની એપ ઉપર સ્કૂલ સંચાલકોએ લેખિતમાં માફી માંગી છે વાલીઓની અને પોતાની જે ભૂલ છે તે સ્વીકારી છે. જે વાલીઓને જે કોમ્યુનિકેશન થવું જોઈએ તે ક્યાંક ને ક્યાંક થયું ન હતું તેવું લેખિતમાં જે લેટર મૂકી અને સ્કૂલ સંચાલકોએ જે છે તે વાલીઓની માફી માંગી છે. જી આભાર સંજય જાણકારી આપવા માટે.